આજે 2 ઓગસ્ટ અને ફ્રેન્ડશિપ ડે આ અવસરે આપણે ખૂબ જ મહત્વના વિષય પર વાત કરવા જઈ રહ્યા છીએ કે સોશિયલ મીડિયા અને સાચી મિત્રતા. આજના યુગમાં ઇન્સ્ટાગ્રામ, વોટ્સઅપ, ફેસબુક અને સ્નેપચેટ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આપણા સેંકડો કે હજારો મિત્રો હોય છે. પરંતુ એક પ્રશ્ન છે, શું આ બધા ખરેખર આપણા મિત્રો છે? મિત્રો, સોશિયલ મીડિયા આપણને દુનિયાના કોઈ પણ ખૂણે બેઠેલી વ્યક્તિ સાથે જોડે છે, પરંતુ સાચી મિત્રતા માત્ર લાઈક, કમેન્ટ કે શેરથી બનતી નથી. સાચી મિત્રતા વિશ્વાસ, લાગણી અને એકબીજાના સુખ દુઃખમાં સાથ આપવાથી બને છે. જ્યારે જીવનમાં કોઈ મુશ્કેલી આવે છે ત્યારે સોશિયલ મીડિયાના હજારો ફોલોવર્સ નહીં, પરંતુ એક સાચો મિત્ર જ આપણી બાજુમાં ઊભો રહે છે, જે આપણા આંસુઓ પાછળનું દુઃખ સમજે, જે આપણી સફળતામાં દિલથી ખુશ થાય અને નિષ્ફળતામાં હિંમત આપે ને, એ જ સાચો મિત્ર કહેવાય. આજના સમયમાં ઘણા લોકો ઓનલાઈન તો જોડાયેલા છે, પરંતુ હૃદયથી દૂર થઈ રહ્યા છે. તેથી સોશિયલ મીડિયાનો ઉપયોગ જરૂર કરો, પરંતુ તમારા સાચા મિત્રો માટે સમય કાઢવાનું ભૂલશો નહીં. યાદ રાખો, જીવનમાં મિત્રોની સંખ્યા મહત્વની નથી, પરંતુ એવા મિત્રોની હાજરી મહત્વની છે કે જે દરેક પરિસ્થિતિમાં તમારી સાથે ઊભા રહે છે. આ ફ્રેન્ડશિપ ડે પર ચાલો આપણે આપણા સાચા મિત્રોને યાદ કરીએ, તેમનો આભાર માનીએ અને મિત્રતાના આ સુંદર સંબંધને વધુ મજબૂત બનાવીએ. અને સૌને ફ્રેન્ડશિપ ડે ની હાર્દિક શુભકામનાઓ. જય શ્રી કૃષ્ણ.